ભવાટવીનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ. જળ ભરતે કહ્યું, હે રાજન, આ જીવ સમુદાય સુખરૂપી ધનમાં આસક્ત, દેશ દેશાંતરમાં ફરી ફરીને વેપાર કરનારા વેપારી સમૂહ જેવો છે. માયાએ તેને દુસ્તર પ્રવૃત્તિ માર્ગમાં જોડી દીધો છે. તેથી તેની દ્રષ્ટિ સાત્વિક, રાજસ અને તામસ એ ભેદથી અનેક પ્રકારના કર્મો પર જાય છે. તે કર્મોમાં ભટકતો ભટકતો એ જીવ સમુદાય આ સંસારરૂપી જંગલમાં ભવાટવીમાં જઈ પહોંચે છે. ત્યાં તેને જરા પણ શાંતિ મળતી નથી. મહારાજ, તે જંગલમાં 6 લૂંટારાઓ છે. આ વેપારી સમાજનો નાયક ઘણો દુષ્ટ છે. તેના નેતૃત્વમાં આ વેપારી સમાજ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ લૂંટારાઓ બળપૂર્વક આની બધી માલમત્તા લૂંટી લે છે તથા વરુઓ જે રીતે ઘેટાઓના ટોળામાં ઘૂસી જઈને તેમને ખેંચીને લઈ જાય છે, તેવી જ રીતે આની સાથે રહેતા વરુ જ આને અસાવધાન જોઈને આના ધનને અહીં તહીં ખેંચવા લાગે છે. તે જંગલ ઘણા બધા વેલા, ઘાસ અને ઝાડ ઝાંખરાને કારણે ઘણું દુર્ગમ બનેલું છે. તેમાં તીવ્ર ડાંસ અને મચ્છરો આને આરામ લેવા દેતા નથી. ત્યાં આને ક્યારેક તો ગંધર્વનગર દેખાવા લાગે છે અને ક્યારેક ક્યારેક ચમચમતા અતિ ચંચળ આજ્ઞા આંખો સામે આવી જાય છે. આ વેપારી સમાજ આ જંગલમાં નિવાસસ્થાન, પાણી, ધન વગેરેમાં આસક્ત થઈને અહીં તહીં ભટકતો રહે છે. ક્યારેક આંધીથી ઉડેલી ધૂળને લીધે જ્યારે બધી દિશાઓ ધુમાડાથી ઢંકાઈ ગયા જેવી થઈ જાય છે અને આની આંખોમાં ધૂળ ભરાઈ જાય છે, તો આને દિશાઓનું જ્ઞાન પણ રહેતું નથી. ક્યારેક આ વેપારી સમુદાયને નહીં દેખાતા તમરાઓનો કણકટુ અવાજ સંભળાય છે. ક્યારેક ઘુવડોની બોલીથી અનુચિત વ્યથિત થઈ જાય છે. ક્યારેક આને ભૂખ સતાવવા લાગે છે તો આ નિંદનીય વૃક્ષોનો જ આશરો ખોળવા લાગે છે અને ક્યારેક તરસથી વ્યાકુળ થઈને મૃગજળ મળી દોટ મૂકે છે. ક્યારેક પાણી વિનાની નદીઓ તરફ જાય છે. ક્યારેક અન્ન નહીં મળવાથી પરસ્પર એકબીજા આગળ ભોજન મેળવવાની ઈચ્છા કરે છે. ક્યારેક દાવાનળમાં ઘૂસીને આગમાં અટવાઈ જાય છે અને ક્યારેક યક્ષ લોકો આના પ્રાણ ખેંચવા લાગે છે તો આ ખિન્ન થઈ જાય છે. ક્યારેક પોતાનાથી બળવાન લોકો આનું ધન છીનવી લે છે તો આ દુઃખી થઈને શોક અને મોહથી અચેત થઈ જાય છે અને ક્યારેક ગંધર્વનગર પહોંચી જઈને ઘડીભર માટે બધું દુઃખ ભૂલીને ખુશી મનાવવા લાગે છે. ક્યારેક પર્વતો પર ચડવા ઈચ્છે છે તો કાંટા અને કાંકરાઓને લીધે પગ ચાણી થઈ જવાથી ઉદાસ થઈ જાય છે. પરિવાર ઘણો વધી જાય છે અને ઉદરપૂરથી પેટ ગુજારાનું સાધન નથી હોતું તો ભૂખની આગથી સંતપ્ત થઈને પોતાના જ બંધુ બાંધવો પર ખીજાવા લાગે છે. ક્યારેક અજગર અથવા સાપનો કોળિયો બનીને જંગલમાં ફેંકી દેવાયેલા મરદા જેવો પડ્યો રહે છે. તે સમયે આને કોઈ શાન ભાન રહેતું નથી. ક્યારેક બીજા ઝેરી જંતુઓ આને કરડે છે તો તેમના ઝેરના પ્રભાવથી આંધળો થઈને આ કોઈ અંધારા કૂવામાં પડી જાય છે અને ઘોર દુઃખમય અંધકારમાં બેહોશ પડ્યો રહે છે. ક્યારેક મધ ખોળવા લાગે છે તો મધમાખીઓ આને કરડવા દોડે છે અને આનું સગળું અભિમાન ઓગળી જાય છે. જો કોઈ પ્રકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તે મધ મળી પણ જાય છે તો બીજા લોકો આની પાસેથી બળપૂર્વક છીનવી લે છે. ક્યારેક ઠાડ, તડકો, આંધી અને વરસાદથી પોતાનો બચાવ કરવામાં અસમર્થ થઈ જાય છે. ક્યારેક પરસ્પર થોડો ઘણો વેપાર કરે છે તો ધનના લોભથી બીજાઓને દગો દઈને છેતરીને તેમની સાથે વેર બાંધી લે છે. ક્યારેક ક્યારેક તે સંસારરૂપી વનમાં આનું ધન નાશ પામે છે તો આની પાસે શૈયા, આસન, રહેવા માટેનું સ્થાન, સહેલ સફર માટે સવારી તથા વાહન વગેરે પણ રહેતા નથી. ત્યારે બીજાઓ પાસેથી યાચના કરે છે. માગવા છતાં પણ બીજા પાસેથી તેની ઈચ્છિત વસ્તુઓ મળતી નથી. ત્યારે
પારકી વસ્તુઓ પર અનુચિત નજર નાખવાને કારણે આણે ભારે તિરસ્કાર સહન કરવો પડે છે. આ પ્રમાણે વ્યવહારિક સંબંધને કારણે એકબીજા સાથે દ્વેષભાવ વધી જવા છતાં પણ આ વેપારી સમુદાય અરસપરસ લગ્ન વગેરે સંબંધો બાંધે છે અને પછી આ માર્ગમાં જાત જાતના કષ્ટો અને ધન સંપત્તિનો નાશ વગેરે સંકટો ભોગવતો શબવત થઈ જાય છે. સાથીઓમાંથી જે મરતા જાય છે તેમને જ્યાં ત્યાં છોડીને નવા પેદા થનારાઓનો સાથ લઈને આ વણઝારાઓનો સમુદાય બરાબર આગળ વધતો જ રહે છે. હે વીરવર, આમનામાંનું કોઈ પણ પ્રાણી નથી તો આ સુધી વળીને પાછું આવ્યું અને નથી તો કોઈએ આ સંકટપૂર્ણ માર્ગને પાર કરીને પરમ આનંદમય યોગનું શરણ પણ લીધું. જેમણે મોટા મોટા દિક્પાલોને જીતી લીધા છે તે ધીર વીર પુરુષો પણ પૃથ્વી પર આ મારી છે એવું અભિમાન કરીને પરસ્પર વેર બાંધીને સંગ્રામ ભૂમિમાં જ જંગ ખેલે છે અને તેમ છતાં તેમને ભગવાન વિષ્ણુનું તે અવિનાશી પદ મળતું નથી કે જે નિર્વેર પરમહંસોને મળે છે. આ સંસારવન ભવટવીમાં ભટકનારો વણઝારાઓનો આ સમુદાય ક્યારેક કોઈ વેલીની ડાળીઓનો આશરો લે છે અને તેના પર રહેનારા મધુર બોલીવાળા પક્ષીઓના મોહમાં ફસાઈ જાય છે. ક્યારેક સિંહોના સમૂહથી ભય માનીને બગલા, કંક અને ગીધો સાથે પ્રેમ કરે છે. જ્યારે તેમનાથી દગાનો ભોગ બને છે ત્યારે હંસોના એટલે કે સાધુ સંતોના કુળમાં પ્રવેશવા ઈચ્છે છે, પરંતુ તેને તેમનો આચાર રૂચતો નથી. તેથી વાનરોમાં ભરી જઈને તેમનો જાતિ સ્વભાવ અનુસાર દાંપત્ય સુખમાં રત રહીને વિષય ભોગોથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને એકબીજાનું મુખ જોતો જોતો પોતાના આયુષ્યની અવધિને વિસરી જાય છે. ત્યાં વૃક્ષોમાં ક્રીડા કરતો રહીને પુત્ર અને પત્નીના સ્નેહપાશમાં બંધાઈ જાય છે. એનામાં મૈથુનની વાસના એટલી બધી વધી જાય છે કે જાત જાતના અઘટિત વ્યવહારોથી દીન દયામણો થવા છતાં પણ એ વિવશ થઈને પોતાના બંધનને તોડવાનું સાહસ કરી શકતો નથી. ક્યારેક અસાવધાનીથી પર્વતની ગુફામાં પટકાઈ પડે છે તો તેમાં રહેતા હાથીથી ડરી જઈને કોઈ વેલીના સહારે લટકેલો રહે છે. હે શત્રુદમન, જો એને કોઈ રીતે આ આપત્તિમાંથી છુટકારો મળી જાય છે તો એ ફરી પાછો પોતાના કુંડાળામાં ભળી જાય છે. જે મનુષ્ય માયાની પ્રેરણાથી એકવાર આ માર્ગમાં પહોંચી જાય છે તેને ભટકતા ભટકતા અંત સુધી પોતાના પરમ પુરુષાર્થનો પત્તો લાગતો નથી. હે રહુગણ, તમે પણ આ જ માર્ગમાં ભટકી રહ્યા છો. માટે હવે તમે પ્રજાને દંડ આપવાનું કામ છોડીને સમસ્ત પ્રાણીઓના સુહૃદ થઈ જાઓ અને વિષયોમાં અનાસક્ત થઈને ભગવાનની સેવા થકી તીક્ષ્ણ ધાર કાઢેલું જ્ઞાનરૂપી ખડગ લઈને આ માર્ગને પાર કરી લો. રાજા રહુગણે કહ્યું, અહો, સઘળી યોનિઓમાં આ મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે. અન્ય બીજા લોકોમાં પ્રાપ્ત થતા દેવતા વગેરેના ઉત્કૃષ્ટ જન્મોથી પણ શો લાભ છે કે જ્યાં ભગવાન ઋષિકેશના પવિત્ર યશથી શુદ્ધ અંતઃકરણવાળા તમારા જેવા મહાત્માનો અધિકાધિક સમાગમ થવા પામતો નથી. તમારા ચરણ કમળની રજનું સેવન કરવાથી જેમના સઘળા પાપો દુઃખો નાશ પામ્યા છે તે મહાનુભાવોને ભગવાનની વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવી એ કોઈ વિચિત્ર વાત નથી. તમારા 2 ઘડીના સત્સંગથી જ મારું તો સઘળું કુતર્ક મૂલક અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. બ્રહ્મ જ્ઞાનીઓમાં જેઓ વયોવૃદ્ધ હોય તેમને નમસ્કાર છે, જેઓ બાળક હોય તેમને નમસ્કાર છે, જેઓ યુવાન હોય તેમને નમસ્કાર છે અને જેઓ બટુક રમતા બચ્ચા હોય તેમને પણ નમસ્કાર છે. જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણો અવધૂતના વેશમાં પૃથ્વી પર વિચરણ કરે છે તેમના થકી અમારા જેવા ઐશ્વર્યથી ઉન્મત્ત બનેલા રાજાઓનું કલ્યાણ થવું. રાજા પરીક્ષિતે કહ્યું, હે મહાભાગવત મુનિશ્રેષ્ઠ, તમે પરમ વિદ્વાન છો. તમે રૂપક વડે અપ્રત્યક્ષ રૂપે જીવોના સંસારમાં જે માર્ગનું વર્ણન કર્યું તે વિશેની કલ્પના વિવેકી મનુષ્યોની બુદ્ધિ કરીએ છે તે અલ્પ બુદ્ધિવાળા મનુષ્ય માટે સરળતાથી સમજી શકાતી નથી. તેથી મારી પ્રાર્થના છે કે આ દુર્બોધ વિષયનું રૂપક સ્પષ્ટીકરણ કરતા શબ્દો વડે ખોલીને સમજાવો. ભવાટવીનું સ્પષ્ટીકરણ.
શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, દેહના અભિમાની જીવો વડે સત્વ વગેરે ગુણોના ભેદથી શુભ, અશુભ અને મિશ્ર શુભાશુભ એ 3 પ્રકારના કર્મો થતા રહે છે. તે કર્મો દ્વારા જ નિર્માયેલો અનેક પ્રકારના શરીરો સાથે થતો સંયોગ વિયોગ વગેરે રૂપે જે અનાદિ સંસાર જીવોને પ્રાપ્ત થાય છે તેના અનુભવના 6 દ્વાર છે: મન અને 5 જ્ઞાનેન્દ્રિયો. તેમને આધીન થઈને આ જીવ સમૂહ માર્ગ ભૂલીને ભયંકર જંગલમાં ભટકતો રહીને ધનના લોભી વણજારાઓની જેમ પરમ સમર્થ ભગવાન વિષ્ણુને આશ્રિત રહેનારી માયાની પ્રેરણાથી ભયાનક જંગલ જેવા દુર્ગમ માર્ગે ચડીને સંસારરૂપી વનમાં જઈ પહોંચે છે. આ વન સ્મશાન જેવું અત્યંત અશુભ છે. આમાં ભટકતા જીવે પોતાના શરીરથી કરાયેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. અહીં અનેક વિઘ્નોને કારણે તેને પોતાના કાર્ય વ્યાપારમાં સફળતા મળતી નથી. તો પણ આ જીવ તેના શ્રમનું શમન કરનારા શ્રી હરિ અને ગુરુદેવના ચરણ કમળોના મકરંદના મધના રસિક ભક્તોરૂપી ભમરાઓના માર્ગને અનુસરતો નથી. આ સંસારરૂપી વન ભવાટવીમાં મન સહિત 6 ઇન્દ્રિયો જ પોતાના કર્મોની દ્રષ્ટિએ લૂંટારાઓ જેવી છે. મનુષ્ય ઘણું બધું કષ્ટ વેઠીને જે ધન કમાય છે તેનો ઉપયોગ ધર્મમાં થવો જોઈએ. તે જ ધર્મ જો સાક્ષાત ભગવાન પરમ પુરુષની આરાધનાના રૂપે થાય છે તો તે પરલોકમાં નિઃશ્રેયસનો હેતુ થાય છે એમ બતાવવામાં આવ્યું છે. પરંતુ જે મનુષ્યનો બુદ્ધિરૂપી સારથી વિવેકહીન હોય છે અને મન વશમાં હોતું નથી, તેના તે ધર્મમાં ઉપયોગ માટેના ધનને આ મન સહિત 6 ઇન્દ્રિયો દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ, ઘ્રાણ, સંકલ્પ, વિકલ્પ અને નિશ્ચય આ વૃત્તિઓ વડે ગ્રસ્ત ચોતિક વિષય ભોગોમાં ફસાવીને એવું રીતે લૂંટી લે છે કે જેમ બેઈમાન સદાનું અનુગમન કરનારા તેમજ અસાવધાન વણઝારાઓના ટોળાના ધનને ચોર લૂંટારાઓ લૂંટીને લઈ જાય છે. એટલું જ નહીં, તે સંસારવનમાં રહેતા તેના કુટુંબીઓ કે જેઓ નામથી તો પત્ની, પુત્ર વગેરે કહેવાતા હોય છે, પણ જેમના કર્મો સાક્ષાત વરુઓ અને ગીતો જેવા હોય છે, તે અર્થલોલુપ ધનના લાલચુ કુટુંબીઓ તેના ધનને પણ તેમની ઈચ્છા નહીં હોવા છતાંય તેના જોતા જ એવી રીતે ઝૂંટવીને લઈ જાય છે કે જેમ વરુઓ ભરવાડોથી સુરક્ષિત ઘેટાઓને ઉપાડીને લઈ જાય છે. જેમ ખેતરના કોઈ બીજને જો અગ્નિથી બાળી નાખવામાં આવ્યા ન હોય તો દર વર્ષે ખેડી નાખવા છતાં પણ ખેતી વાવણીનો સમય આવતા તે ખેતર ફરી પાછું ઝાડ ઝાંખરા, વેલા, ઘાસ વગેરેથી ગીચ થઈ જાય છે, તેવી જ રીતે આ ગ્રહસ્થાન પણ કર્મોની ભૂમિ છે. એમાં પણ કર્મોનો સર્વથા ઉચ્છેદ ક્યારેય થતો નથી, કારણ કે આ ઘર ગ્રહસ્થી કામનાઓનો પટારો છે. ગ્રહસ્થાશ્રમમાં આસક્ત પામેલી તે વ્યક્તિના ધનરૂપ બાહ્ય પ્રાણોને ડાંસ અને મચ્છરો જેવા નીચ મનુષ્યોથી તથા તીડ, શકુન, પક્ષી, ચોર, ઉંદર વગેરેથી હાનિ પહોંચતી રહે છે. ક્યારેક આ માર્ગમાં ભટકતી આ વ્યક્તિ અવિદ્યા, કામના અને કર્મોથી કલુષિત થયેલા પોતાના મનથી દ્રષ્ટિદોષને કારણે ગંધર્વનગર જેવા અસત મિથ્યા એવા આ મર્ત્યલોકને સત્ય સમજવા લાગે છે. પછી ખાવું, પીવું અને સ્ત્રી સમાગમ વગેરે વ્યસનોમાં ફસાઈને મૃગજળ જેવા મિથ્યા વિષયો તરફ દોડવા લાગે છે. ક્યારેક બુદ્ધિના રજોગુણથી પ્રભાવિત થવાથી તમામ અનર્થોના મૂળ અગ્નિના મળરૂપ સુવર્ણને જ સુખનું સાધન સમજીને તેને પામવા માટે આતુર થઈને એવી રીતે દોડાદોડ કરે છે કે જેમ વનમાં ઠંડીથી થરથરતો માણસ આગ માટે વ્યાકુળ થઈને ઉન્મુખ પિશાચ આજ્ઞા વેતાળ ભણી તેને આગ માનીને દોડે છે. ક્યારેક આ શરીરને જીવિત રાખનાર ઘર, અન્નજળ, ધન વગેરેમાં અભિનિવેશ કરીને આ સંસારરૂપી વનમાં અહીં તહીં દોડધામ કરતો રહે છે. ક્યારેક આંધીની જેમ આંખોમાં ધૂળ ભરી દેનારી સ્ત્રી પત્ની ખોળામાં બેસાડી લે છે તો તત્કાળ પ્રેમાંત બની જઈને સત્પુરુષોની મર્યાદાનો પણ વિચાર કરતો નથી. તે સમયે આંખોમાં રજોગુણની ધૂળ ભરાઈ જવાથી બુદ્ધિ એવી મલિન થઈ જાય છે કે પોતાના કર્મોના સાક્ષી દિશાઓના દેવતાઓને પણ વિસારે પાડી દે છે. ક્યારેક આપોઆપ જ એકાદ વાર વિષયોનું મિથ્યાપણું જાણી લેવા છતાં પણ અનાદિકાળથી
શરીરમાં આત્મબુદ્ધિ રહેવાથી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે રણમાંના મૃગજળ જેવા વિષયો તરફ પાછો દોડવા લાગે છે. ક્યારેક પ્રત્યક્ષ બોલનારા ઘુવડ જેવા શત્રુઓની અને પરોક્ષપણે બોલનારા તમરાઓ જેવા રાજાની અત્યંત કઠોર તેમજ દિલને દજાડનારી ભયાવહ ધાક ધમકીથી તેના કાન અને મનને ઘણી વેદના થાય છે. પૂર્વે કરેલા પુણ્યો ક્ષીણ થઈ જવાથી આ જીવતો જ મરેલા મરદા જેવો થઈ જાય છે અને જેઓ કારસ્કર કાગતુંડ વગેરે ઝેરી ફળોવાળા પાપ વૃક્ષો એવા જ પ્રકારની દૂષિત વેલીઓ અને ઝેરી કુવાઓ જેવા છે તથા જેમનું ધન આ લોક અને પરલોક બંને માટે કામમાં આવતું નથી અને જેઓ જીવિત હોવા છતાં શબ્દ છે તેવા કૃપણ મનુષ્યોનો આશ્રય લે છે. ક્યારેક અસત દુષ્ટ મનુષ્યોના સંગથી બુદ્ધિ બગડી જવાને કારણે સૂકી નદીમાં પડીને દુઃખી થયા જેવો એ લોક અને આ પરલોકમાં દુઃખ આપનારા પાખંડમાં જઈ પડે છે. બીજાઓને સતાવવાથી અને એને જ્યારે અન્ન પણ મળતું નથી ત્યારે એ પોતાના સગા પિતા અને પુત્રોને અથવા જેમની પાસે પિતા પુત્ર વગેરેનું એક તણખલું પણ જુએ છે તેમને ફાડી ખાવા તત્પર બની જાય છે. ક્યારેક પ્રિય વિષયો વિનાના અને પરિણામે દુઃખમય લાગતા ઘરમાં દાવાનળની જેમ જઈ પહોંચે છે તો ત્યાં ઇષ્ટજનોનો વિયોગ વગેરેથી તેના શોકની આગ ભભૂકી ઉઠે છે. તેનાથી સંતપ્ત થઈને તે ઘણો જ ખિન્ન થવા લાગે છે. ક્યારેક કાળ જેવો ભયંકર રાજકુળ રૂપ રાક્ષસ તેના પર પ્રિય ધનરૂપી પ્રાણને હરી લે છે ત્યારે તે શબ્દ નિર્જીવ થઈ જાય છે. ક્યારેક મનોરથના પદાર્થો જેવા અત્યંત મિથ્યા પિતા પિતામહ વગેરે સંબંધોને સત્ય માનીને તેમના સહવાસથી સ્વપ્નવત ક્ષણિક સુખ અનુભવે છે. ગૃહસ્થાશ્રમ માટે જે કર્મવિધિનો વિસ્તાર કરવામાં આવ્યો છે તેનું અનુષ્ઠાન કોઈ પર્વતના કપરા ચઢાણ જેવું જ છે. લોકોને તે તરફ પ્રવૃત્તિ કરતા જોઈને તેમની દેખાદેખીથી જ્યારે આ પણ તે અનુષ્ઠાન પૂરું કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાત જાતની મુશ્કેલીઓથી ક્લેશ પામીને કાંટા અને કાંકરાથી ભરેલી ભૂમિમાં જઈ પહોંચેલી વ્યક્તિ જેમ દુઃખી થઈ જાય છે. ક્યારેક પેટની અસહ્ય આગથી અધીરો થઈને પોતાના કુટુંબ પર ગુસ્સે થાય છે. પછી જ્યારે નિદ્રારૂપ અજગરની ચુંગાલમાં ફસાઈ જાય છે ત્યારે અજ્ઞાનરૂપ ઘોર અંધકારના ડૂબીને સૂના વનમાં ફેંકી દીધેલા મરદા જેવો સૂતેલો પડી રહે છે. તે સમયે તેને કોઈ વાતનું ભાન રહેતું નથી. ક્યારેક દુર્જનોરૂપી કરડનારા દંશ દેનારા જીવ એટલા ફરે છે તિરસ્કાર કરે છે કે જેમના વડે આ બીજાઓને કરડતો હતો એના તે ગંધરૂપી દાંત તૂટી જાય છે. ત્યારે આને અશાંતિને કારણે ઊંઘ પણ આવતી નથી તથા મર્મ વેદનાને કારણે ક્ષણે ક્ષણે વિવેક શક્તિ ક્ષીણ થતી રહેવાથી અંતે આંધળાની જેમ આ નરકરૂપ અંધારા કૂવામાં જઈ પડે છે. ક્યારેક વિષય સુખ સ્વરૂપ મધુબિંદુઓને ખોરતો ખોરતો આ જ્યારે છાના છપના પરસ્ત્રી કે પરધનને તડફડવા ઈચ્છે છે ત્યારે તેમના સ્વામીઓ કે રાજાના હાથે માર્યો જઈને એવા નરકમાં પડે છે કે જેનો કોઈ પાર પત્તો નથી. આથી એવું કહેવાય છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહીને કરેલા લૌકિક અને વૈદિક બંને પ્રકારના કર્મો જીવને સંસારની જ પ્રાપ્તિ કરાવે છે. જો કોઈ રીતે રાજા વગેરેના બંધનમાંથી આ છૂટી પણ જાય તો અન્યાયથી અપહરણ કરેલ તે સ્ત્રી કે ધનને દેવદત્ત નામની બીજી કોઈ વ્યક્તિ છીનવી લે છે અને તેની પાસેથી વળી વિષ્ણુમિત્ર નામની કોઈ ત્રીજી વ્યક્તિ આંચકી લે છે. આ પ્રમાણે તે ભોગો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય પાસે જતા રહેતા હોય છે, એક ઠેકાણે ઠરીને રહેતા નથી. ક્યારેક ક્યારેક ઠંડી, વાવાઝોડું વગેરે અધિદૈવિક, અધિભૌતિક અને આધ્યાત્મિક અનેક દુઃખોની પરિસ્થિતિઓનું નિવારણ કરવામાં સમર્થ નહીં હોવાથી આ અપાર ચિંતાઓને કારણે ઉદાસ થઈ જાય છે. ક્યારેક પરસ્પર આપ લેનો વ્યવહાર કરતી વખતે કંઈ બીજાનું થોડું સરખું પૈસાભાર અથવા એનાથી પણ ઓછું ધન ચોરી લે છે તો આ બેઈમાનીને કારણે તેની સાથે વેર બંધાઈ જાય છે. હે રાજન, આ માર્ગમાં અગાઉ કયા તે વિઘ્નો ઉપરાંત સુખ દુઃખ, રાગ દ્વેષ, ભય, અભિમાન, પ્રમાદ, ઉન્માદ, શોક, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, અપમાન, ભૂખ તરસ, આધિ વ્યાધિ, જન્મ જરા વૃદ્ધત્વ,
મૃત્યુ વગેરે બીજા પણ અનેક વિઘ્નો છે. આ વિઘ્ન પ્રચુર માર્ગમાં આ રીતે ભટકતા જીવ કોઈ વખત દેવ માયારૂપી સ્ત્રીના બાહુપાશમાં પડીને વિવેકહીન થઈ જાય છે, ત્યારે તેના માટે વિહાર ગૃહ વગેરે બનાવવાની ચિંતાથી ગ્રસ્ત રહે છે, તથા તેના આશ્રય રહેનારા પુત્ર પુત્રી અને અન્ય બીજી સ્ત્રીઓના મીઠા મીઠા બોલ, દ્રષ્ટિ, નેત્ર કટાક્ષ અને ચેષ્ટાઓમાં આસક્ત થઈને તેમનામાં જ ચિત્ત ફસાઈ જવાથી તે ઇન્દ્રિયોનો દાસ અપાર અંધકારમય નરકોમાં પડે છે. કાળચક્ર સાક્ષાત ભગવાન વિષ્ણુનું આયુધ છે. તે પરમાણુથી માંડીને દ્વિપરાદ સુધીના પડ, ગળી વગેરે અવયવોથી યુક્ત છે. તે નિરંતર સાવધાન રહીને ઘૂમતું રહે છે. જલ્દી જલ્દી બદલાતી બાળપણ, યૌવન વગેરે અવસ્થાઓ જ તેની ગતિ છે. તેના વડે તે બ્રહ્માથી માંડીને ક્ષુદ્ર, અતિ ક્ષુદ્ર તણખલા સુધીના બધા જ ભૂત પ્રાણીય પદાર્થોનો નિરંતર સંહાર કરતું રહે છે. તેની ગતિમાં કોઈ પણ અડચણ ઊભી કરી શકતું નથી. તેનો ભય રાખવા છતાં પણ જેમનું આ કાળચક્ર નિજી આયુ છે, તે સાક્ષાત ભગવાન યજ્ઞપુરુષની આરાધના છોડીને આ મંદબુદ્ધિનો મનુષ્ય પાખંડીઓના ચક્કરમાં પડીને તેમના કંક, ગીધ, પગ અને બટેર જેવા આર્યશાસ્ત્રોએ બહિષ્કૃત કરેલા દેવતાઓનો આશ્રય લે છે, કે જેમનો માત્ર વેદ બહારના અપ્રમાણિક આગમ શાસ્ત્રોએ જ ઉલ્લેખ કર્યો છે. આ પાખંડીઓ તો પોતે જ છેતરાયેલા છે. જ્યારે આ પણ તેમની છેતરપિંડીમાં ભેરવાઈને દુઃખી થાય છે, ત્યારે બ્રાહ્મણોનું શરણ લે છે. પરંતુ ઉપનયન સંસ્કાર પછીના શ્રુતિ સ્મૃતિ કથિત કર્મોથી ભગવાન યજ્ઞપુરુષની આરાધના કરવી વગેરે તેમના જે શાસ્ત્રોક્ત આચરણ છે, તે તેને સારા લાગતા નથી. તેથી વેદોક્ત આચરણોને અનુકૂળ શુદ્ધિ પોતાનામાં નહીં હોવાને કારણે આ કર્મો વિનાના શુદ્ર કુળમાં પ્રવેશે છે, કે જેનો સ્વભાવ માનવરોની જેમ કેવળ કુટુંબનું પોષણ અને સ્ત્રીનું સેવન કરવું એ જ છે. ત્યાં કોઈ રોકટોક વિના સ્વચ્છંદ વિહાર કરવાથી આની બુદ્ધિ અત્યંત દીન થઈ જાય છે, અને એકબીજાના મુખ જોવા વગેરે વિષય ભોગોમાં ફસાઈને અને પોતાના મૃત્યુકાળનું પણ સ્મરણ થતું નથી. વૃક્ષોની જેમ જેમનું ફળ લૌકિક સુખ જ છે, તેવા ઘરોમાં જ સુખ માનીને વાનરોની જેમ પત્ની, પુત્ર વગેરેમાં આસક્ત થઈને આ પોતાનો સઘળો સમય મૈથુન વગેરે વિષય ભોગોમાં જ વિતાવી દે છે. આ પ્રમાણે પ્રવૃત્તિ માર્ગમાં અવરોધાયેલો સુખ દુઃખ ભોગવતો આ જીવ રોગરૂપી પર્વત ગુફામાં ફસાય છે, અને તેમાં રહેતા મૃત્યુરૂપી હાથીથી ડરતો રહે છે. ક્યારેક ક્યારેક ઠંડી, વાવાઝોડું વગેરે અનેક પ્રકારના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોનું નિવારણ કરવામાં અસફળ થાય છે, ત્યારે તે સમયે વિષયોની અપાર ચિંતાથી આ જીવ ખિન્ન બની જાય છે. ક્યારેક પરસ્પર ખરીદ વેચાણ વગેરે વેપાર કરતાં ઘણી કંજુસાઈ કરવાથી અને થોડુંક ધન મળી જાય છે. ક્યારેક ધનનો નાશ થવાથી જ્યારે આની પાસે સૂવા, બેસવા, ખાવા વગેરેની પણ કોઈ સામગ્રી રહેતી નથી, ત્યારે પોતાના અભીપ્સિત ભોગો નહીં મળવાથી આ તેમને ચોરી વગેરે હીણ ઉપાયોથી મેળવવાનો નિશ્ચય કરે છે. આને લીધે આણે જ્યાં ત્યાં બીજાઓના હાથે ઘણું અપમાનિત થવું પડે છે. આ પ્રમાણે ધનની આસક્તિથી પરસ્પર વેરભાવ વધી જવાથી પણ આ પોતાની પૂર્વ વાસનાઓથી વિવશ થઈને પરસ્પર લગ્ન વગેરે સંબંધ બાંધતો અને તોડતો રહે છે. આ સંસાર માર્ગમાં ચાલનારો આ જીવ અનેક પ્રકારના ક્લેશો અને વિઘ્નો અડચણોથી બાધિત થવા છતાં પણ માર્ગમાં જેના પર જ્યાં સંકટ આવે છે, અથવા જે કોઈ મરી જાય છે, તેને ત્યાં જ છોડી દે છે, તથા નવા જન્મેલાઓનો સાથ સાધે છે. ક્યારેક કોઈના માટે શોક કરે છે, કોઈનું દુઃખ જોઈને મૂર્છિત થઈ જાય છે, કોઈનો વિયોગ થવાથી આશંકાથી ભયભીત થઈ જાય છે, કોઈની સાથે ઝઘડવા લાગે છે, કોઈ સંકટ આવે તો રો કકળ કરવા લાગે છે. ક્યારેક અનુકૂળ કોઈ વાત બની જાય તો ખુશીનો માર્યો ફૂલ્યો સમાતો નથી. ક્યારેક ગાવા લાગે છે, અને ક્યારેક તેમને ખાતર બંધનના પડવામાં પણ ખચકાતો નથી. સાધુઓ આની પાસે ક્યારેય આવતા નથી. આ સાધુઓના સંગથી હંમેશા વંચિત રહે છે. આ પ્રમાણે આ નિરંતર આગળ જ વધતો રહે છે. જ્યાંથી આની યાત્રા શરૂ થઈ છે, અને જેને આ માર્ગની અંતિમ અવધિ કહે છે, તે પરમાત્મા પાસે આજ સુધી પાછો ફર્યો નથી. આ યોગશાસ્ત્ર કર્મકાંડ પરમાત્મા સુધી તો પહોંચાડી શકતું નથી. જેમણે બધા પ્રકારના દંડ શાસનનો ત્યાં ત્યાગ કરી દીધો છે,
તે નિવૃત્તિપ્રાણ સંયમિત આત્માવાળા મુનિજનો તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. જેઓ દિગ્ગજોને જીતનારા અને મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા રાજર્ષિઓ છે, તેમની પણ ત્યાં સુધી ગતિ થતી નથી. તેઓ સંગ્રામ ભૂમિમાં શત્રુઓનો સામનો કરીને કેવળ પ્રાણોનો પરિત્યાગ જ કરે છે, તથા જેના આ મારી છે એવું અભિમાન કરીને વેર બાંધ્યું હતું તે પૃથ્વીમાં જ પોતાનું શરીર છોડીને પોતે પરલોકમાં ચાલ્યા જાય છે. તેઓ પણ આ સંસારને પાર કરી શક્યા નથી. પોતાના પૂર્ણ કર્મરૂપી લતાનો આશરો લઈને જો કોઈ પ્રકારે આ જીવ તે સંકટોમાંથી કે નરકમાંથી છુટકારો મેળવી પણ લે છે, તો ફરી પાછો આ જ પ્રમાણે સંસાર માર્ગમાં ભટકતો ભટકતો આ જન સમુદાયમાં ભળી જાય છે. આ જ દશા સ્વર્ગ વગેરે ઉર્ધ્વ લોકોમાં જનારાઓની પણ છે. હે રાજન, રાજા શ્રી ભરત વિશેના પંડિતજનો એવું કહે છે કે જેમ ગરુડની સ્પર્ધા કોઈ માખી કરી શકતી નથી, તેવી જ રીતે રાજાશ્રી મહાત્મા ભરતજીના માર્ગનું અનુસરણ કોઈ અન્ય રાજા મનથી પણ કરી શકતો નથી. તેમણે પુણ્યકીર્તિ શ્રીહરિમાં અનુરક્ત થઈને અતિ મનોરમ પત્ની, પુત્રો, મિત્રો અને રાજ્ય વગેરેનો યુવાવસ્થામાં જ વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો હતો. બીજાઓ માટે તો એ બધાનો ત્યાગ કરવો અત્યંત મુશ્કેલ છે. તેમણે તજી દેવા અતિ મુશ્કેલ એવો પૃથ્વી, પુત્રો, સ્વજનો, સંપત્તિ અને પત્નીની તથા જેના માટે મોટા મોટા દેવતાઓ પણ કરગતા રહે છે, પણ જે પોતે તેમના પ્રત્યે દયાદ્રષ્ટિ કરવા તેમના પર દ્રષ્ટિપાત કરતી રહે છે, તે લક્ષ્મીની પણ લેશ માત્ર ઈચ્છા કરી નહીં. આ બધું તેમને યોગ્ય જ હતું, કારણ કે જે મહાનુભાવોનું ચિત્ત ભગવાન મધુસૂદનની સેવામાં અનુરક્ત થઈ ગયું હોય છે, તેમની દ્રષ્ટિમાં મોક્ષનું પણ અત્યંત તુચ્છ છે. તેમણે મૃત શરીરનો ત્યાગ કરવાની ઈચ્છા થતાં ઊંચા અવાજે કહ્યું હતું કે ધર્મનું રક્ષણ કરનારા, ધર્મના અનુષ્ઠાનમાં નિપુણ, યોગ વડે જાણી શકનારા, સાંખ્ય યોગના પ્રતિપદ્ય, પ્રકૃતિના અધીશ્વર, યજ્ઞમૂર્તિ, સર્વ અંતર્યામી શ્રી હરિને નમસ્કાર છે. હે રાજન, રાજશ્રી ભરતના પવિત્ર ગુણો અને કર્મોની ભક્તજનો પણ પ્રશંસા કરે છે. તેમનું આ ચરિત્ર ઘણું કલ્યાણકારી, આયુષ્ય અને ધનની વૃદ્ધિ કરનારું, લોકમાં સંસારમાં સુયશ વધારનારું અને અંતે સ્વર્ગ તથા મોક્ષ મેળવી આપનારું છે. અને આનું અભિનંદન કરે છે. તેની સઘળી કામનાઓ આપમેળે જ પૂર્ણ થઈ જાય છે. બીજાઓ પાસેથી તેને કશું જ માગવું પડતું નથી.